નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું છું તમારી પ્રિય શ્રેયા. મિત્રો કેમ છો? મજામાં ને? અમારે તો ભાવનગરમાં શિયાળાની ઠંડી પણ આવી ગઈ છે, એટલે મેં પણ આજે સ્વેટર પહેરી રાખ્યું છે. તો મિત્રો આજે હું તમને શ્રી રાંદલ માતાનું દર્શન કરાવવાની છું, જે અકવાડા ગામ સ્થિત છે. તો મિત્રો આજે આપણે શ્રી રાંદલ માતાનું દર્શન કરીશું, તો વિડીયો એન્ડ સુધી છોડતા નહીં અને જોયા રાખજો એન્ડ સુધી. તો મિત્રો ચાલો આપણે કરીએ શ્રી રાંદલ માતાના દર્શન. મિત્રો જ્યારે આપણે રાંદલ માના મંદિર સાઈડ આવતા હોઈએ છીએ ત્યારે વચમાં અહીંયા ડેમ બાંધેલો હોય છે. જ્યાંથી સનસેટ અત્યારે મિત્રો સનસેટ થઈ રહી છે, એનો નજારો ખૂબ જ સરસ લાગે છે. આ વિડીયોમાં તમને સનસેટ છે દેખાઈ નહીં રહ્યો હોય, કારણ કે સન જે છે એ થોડો બ્લર આવે વિડીયોમાં, એટલે તમને સનસેટ તો દેખાતો નહીં હોય. પરંતુ મિત્રો આ જે ડેમ બાંધેલો છે એનું તમે પાણી જોઈ શકો છો. અને મિત્રો સામે જોયું શ્રી રાંદલ માતાનું મંદિર ને આપણે ટૂંક સમયમાં પહોંચવાના જ છીએ. તો મિત્રો ચાલો મોડું ન કરતા આપણે જઈએ રાંદલ માના મંદિરે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી રાંદલ માતાના મંદિરે. જય શ્રી રાંદલ માં. મિત્રો અહીંયા આવતા જ તમને ખૂબ જ તમારું મન જે છે એ શાંત થઈ જશે, કારણ કે કુદરતી વાતાવરણ છે. મિત્રો અહીંયા બાળકોને રમવા માટે મેદાન છે, ખૂબ જ મોટું પટાંગણ છે. અહીંયા તમારે અહીંયા આવતા એન્ટ્રી ગેટ છે. પછી અહીંયા વડીલોને બેઠવા માટે બેન્ચીસની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો મિત્રો હવે હું તમને બતાવું રાંદલ માતાના મંદિરનો સીન. તો જુઓ મિત્રો, આ છે રાંદલ માતાના મંદિરનો ટોટલ સીન. તો મિત્રો ચાલો હવે આપણે અંદર જઈને શ્રી રાંદલ માતાના દર્શન કરીએ. મિત્રો અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે. જય હનુમાનજી દાદા. સૌનું સારું વાનું કરજો. મિત્રો અહીં શનિદેવનું પણ મંદિર આવેલું છે. જય શનિદેવ, સૌના કાળ હરજો. મિત્રો અહીં ફોટા પાડવાની મનાઈ છે, એટલા માટે હું તમને ફોટો તો નહીં, રાંદલ માતાના દર્શન તો નહીં કરાવી શકું, પરંતુ બહારનો વ્યૂ જરૂર દેખાડી શકીશ. મિત્રો ફાઇનલી રાંદલ માતાના દર્શન થઈ ગયા છે. જય શ્રી રાંદલ માં. મિત્રો જો તમારે શ્રીયંત્ર જોતું હોય તો અહીંયા આ મંદિરે ફક્ત 301 રૂપિયામાં જ શ્રીયંત્ર મળે છે. તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો જરૂર જણાવજો. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.